પ્રભુત્વ પ્રગટ થયું. પૃથુ ભગવાન આવ્યા. લક્ષ્મી છે પણ લક્ષ્મીનો અંશ એટલે અર્ચી મહારાણી આવ્યા. લક્ષ્મીજી છે અર્ચી બનીને આવ્યા અને ભગવાન છે પૃથુ બનીને આવ્યા અર્ચન કરવા માટે. પૃથુ ભગવાનનો રાજ્યાભિષેક થયો. બધી પ્રજા છે પૃથુના શરણે ગઈ. મહારાજ અમને બચાવો, અમારું રક્ષણ કરો. આ સાંભળી દુકાળમાં જે પ્રજા મરતી હતી એના પોષણ માટે આજે પ્રભુ તૈયાર થયા. પૃથુ ભગવાન અગ્નિ પૃથ્વીને કહે છે કે હે પૃથ્વી, અન્ન કેમ નથી આપતી? દંડ આપવા માટે તૈયાર થયા પૃથ્વીને. તો આજે અન્ન કેમ નથી આપતી? આ તારી પ્રજા બધી મરે છે. આમ જ્યાં દંડ આપવા જાય ને ત્યાં તો પૃથ્વીએ ભગવાનનું શરણ લઈ લીધું કે ભગવાન આમાં મારો એકનો વાંક નથી. તાકે આ બધા તારા દીકરા નથી? માં થઈને તો દીકરાને ભૂખા રાખ. પૃથ્વી એટલે ભૂમિ અને ભૂમિ એટલે આપણી આ માં. આ જમીન એ આપણી માં છે. પૃથુ ભગવાન કહે હે ભૂમિ, આજે આ સંતાનને અન્ન કેમ નથી આપતી? ભગવાન માફ કરજો, મારો એમાં એકનો વાંક નથી. આજે આ તમારા દીકરા છે ને એ બાપ બનીને આવે છે, એને કયો દીકરા થઈને આવે? હે, આ ભૂમિ મારી છે, આ જમીન મારી છે, આ જમીન મારી છે. બાપ થઈ ગયા. આ તો ભગવાન નહીં કહેવાય જમીન, તમે તો એમાં નિમિત્ત માત્ર છો. ભગવાન એ બધાને કયો દીકરો બનીને આવે તો કોઈ માં એવી ના હોય કે પોતાના દીકરાને ભૂખો રાખે. પણ દીકરા થાય તો બાપ બનીને આવે તો કંઈ મળે નહીં. પૃથુ ભગવાન તૈયાર થયા. જો આ ભૂમિ એટલે પૃથ્વી અને પૃથુ ભગવાન એનો સંવાદ હતો. પૃથુ ભગવાન અને પૃથ્વીનો સંવાદ હતો કે તું અન્ન કેમ નથી આપતી? હવે આજે પૃથ્વી દેવી અન્ન દેવા માટે તૈયાર થઈ ગયા. દેવતાઓમાં ઇન્દ્ર છે એને વાછરડો બનાવ્યા. પૃથ્વી છે ગાય રૂપી છે. પૃથ્વીનું સ્વરૂપ ગાય છે. ઇન્દ્ર વાછરડો થયા. એને પૃથ્વી રૂપી ગાયે અમૃત આપ્યું. દૈત્યોમાં બલિરાજા વાછરડો થયા, એમને મદિરા મળી. માનવોનો વારો આવ્યો. માનવોમાં મનુ મહારાજ વાછરડો થયા અને મનુ મહારાજને અન્ન મળ્યું. આ જમીનમાંથી અન્ન મળ્યું મનુ મહારાજને. પૃથ્વી પાસે જે માગે એ પૃથ્વી આપતી જાય. જે માગે આપે, જે માગે આપે, જેને જે જોઈએ આપે. અને મનુ મહારાજે જ્યારે વાછરડો થયા અને એને જ્યારે અન્ન મળ્યું ત્યારથી ખેતીની શરૂઆત થઈ આ ભૂમિની ઉપર. પહેલા ખેતીનો પ્રદેશ ન હતો, ખેતી નહોતી પહેલા. પણ પૃથુ ભગવાન જ્યારથી આવ્યા પૃથ્વી માતાની સાથેનો સંવાદ થયો. મનુ મહારાજ વાછરડો બની અને ગાય રૂપી પૃથ્વીની પાસે જ્યારે ગયા, જ્યારે અન્ન માંગ્યું ત્યારે પૃથ્વીએ અન્ન આપ્યું. ભૂમિમાંથી અન્ન પાકવાનું ચાલુ થઈ ગયું. કૃષિ સંસ્કૃતિ કહેવાય એને. એટલે આ ભૂમિને શું કહેવાય? કામધેનુ કહેવાય. ભૂમિ છે ગાય છે અને ગાયમાં પાછી કામધેનુ છે. એટલે કામધેનુની પાસે તમે જે માગો ને એ તમને આપે.
પૃથુ ભગવાને પુનઃ યજ્ઞોની શરૂઆત કરાવી. પૃથુ ભગવાને 99 અશ્વમેધ યજ્ઞ કર્યા. 100મો યજ્ઞ કરતા હતા. ઇન્દ્રને બીક લાગી કે 100 અશ્વમેધ યજ્ઞ થઈ જાય, તમારું ઇન્દ્રાસન પડી જાય. ઇન્દ્ર છે વારે ઘડી આવે અને પૃથુ ભગવાન જે અશ્વમેધ યજ્ઞ કરે એનો જે ઘોડો હોય એ ઘોડો ચોરી જાય. પૃથુ ભગવાનનો દીકરો વારે ઘડીએ ઘોડાને લઈ આવે. આમ ચાલ્યા જ રાખે, ચાલ્યા જ રાખ્યું, આમ ચાલ્યા જ રાખ્યું. અંતે ભગવાન આવ્યા, પૃથુને અટકાવ્યા. પૃથુએ કહ્યું કે પ્રભુ, મારે તો આ પૃથ્વીની ઉપર યજ્ઞની શરૂઆત કરાવવાની હતી, એ કાર્ય સિદ્ધ થઈ ગયું. મારે ઇન્દ્રનું આસન જોતું નથી, એટલા માટે હું અશ્વમેધ યજ્ઞ નથી કરતો કે મને ઇન્દ્રાસન મળી જાય. અને પુનઃ યજ્ઞની શરૂઆત કરાવવાનો જે હેતુ હતો, હેતુ સિદ્ધ થયો. પછી તો ભગવાને નવી પેઢી તૈયાર કરી. એ રાજાના ધર્મો બતાવ્યા, પોતાના ઉત્તરાધિકારીને શાસન સોંપી દીધું, રાજ્ય સોંપી દીધું. અર્ચી મહારાણીની સાથે જંગલમાં જતા રહ્યા. પછીની કથા એ મોક્ષ પ્રકરણ કહેવાય. 8 અધ્યાયનું એ પ્રકરણ, એને મોક્ષનું પ્રકરણ કહેવાય ભાગવતમાં. એમાં પ્રાચીન બરહી રાજા અને પ્રચેતાઓની કથા આવે છે. પ્રાચીન બરહી જે રાજા હતા એના પુત્રો એટલે પ્રચેતાઓ. પ્રચેતાઓએ રુદ્રની પાસેથી રુદ્ર ગીત લઈ ભગવાનની આરાધના કરી હતી. ભગવાનની આજ્ઞા પ્રમાણે વૃક્ષોની પાસે રહેલી વાર્ષિક કન્યાને પત્નીના રૂપમાં ગ્રહણ કરી અને એનાથી એને એક પુત્ર થયો, જેનું નામ દક્ષ પડ્યું. અને આ દક્ષના વંશ પછી આખો સંસાર ભરાઈ ગયો. પિતા પ્રાચીન બરહીએ બહુ યજ્ઞ કર્યા, કર્મકાંડમાં નિપુણ હતા, કર્મ માર્ગમાં આસક્ત હતા. જો હવન કરતા હતા, પણ કેવી રીતે? હિંસાથી હવન કરતા હતા. પણ એનામાં પાછી તાકાત હતી જીવતા કરવાની. હા, એટલે હિંસાથી હવન થતા હતા. દેવર્ષિ નારદ આવ્યા, પ્રાચીન બરહી રાજાને હિંસામાંથી છોડાવ્યા કે આ બધું બંધ કરી દે, હિંસા છોડી દે. અને પ્રાચીન બરહી રાજા જ્યારે માયના નહીં, ત્યારે નારદજી છે એ પ્રાચીન બરહી રાજાને એક પુરંજન આખ્યાનની કથા સંભળાવે. હે રાજન, એક હતો પુરંજન રાજા અને એનો એક મિત્ર હતો, એનું નામ હતું અભિજ્ઞાત. પુરંજનને સુખી કરવા માટે એનો મિત્ર અભિજ્ઞાત વારે ઘડીએ પ્રયાસ કરે, મહેનત કરે પુરંજનને સુખી કરવા માટે. એનો મિત્ર મદદ કરે, પણ પુરંજન એ વિચાર નથી કરતો કે હું કેનાથી સુખી છું. અભિજ્ઞાતથી સુખી છે. અભિજ્ઞાત એટલે પુરંજનનો મિત્ર. પુરંજન સુખી છે, એ પુરંજનને પોતાને ખબર નથી કે આજે હું અવિજ્ઞાતના કારણે સુખી છું, આ મારા મિત્રના કારણે હું સુખી છું. હવે પુરંજન એટલે આ દેહ, આ શરીર, અને અવિજ્ઞાત એટલે ઈશ્વર. આ દેહને, આ જીવને
સુખી કરવા માટે હંમેશા ઈશ્વર મદદ કરે છે, કોઈને કોઈ રૂપે મદદ કરે છે, પણ આ જીવને ખબર નથી પડતી કે મારું ધ્યાન ભગવાન રાખે છે, મારી આ મદદ ભગવાન કરે છે. પછી આ પુરંજન એટલે આ જીવ એક નગરીમાં પ્રવેશ કરે છે, 9 દરવાજા વાળી નગરી. 9 દરવાજા વાળી નગરી એટલે આ માનવનું શરીર. જીવ એ પુરંજન, અવિજ્ઞાત એ ઈશ્વર, ઈશ્વરને છોડી અને જીવ આ શરીરની અંદર પ્રવેશ કરે છે. 9 દરવાજા વાળી નગરી કહેવાય આને. અને ત્યાં એને એક સુંદર સ્ત્રી મળે છે, એનું નામ છે પુરંજની. પુરંજની સાથે લગ્ન થયા એટલે જીવના બુદ્ધિની સાથે લગ્ન થયા. બુદ્ધિની સાથે લગ્ન થયા. જીવ શરીરમાં આવે, કુમાર થાય, યુવાન થાય, પછી શું થાય? પછી મૃત્યુની દીકરી જરા. જરા એટલે વૃદ્ધાવસ્થા. એ ગમતી નથી કોઈને. ગમે? આજે વૃદ્ધ થવું કોઈને ગમતું નથી. ગમે? ઉંમર હોય ને નથી 5 વર્ષ ઓછા જ કહેવાના. ધોરાવાળ થાય તો કાળા કરવાના. વૃદ્ધ દેખાવું કોઈને ગમતું નથી ને વૃદ્ધ થવું કોઈને ગમતું નથી. આ જીવને ન ગમે એવું વૃદ્ધ થવું. ના પાડી. પુરંજને કહ્યું આનો હું સ્વીકાર ન કરું. આનો તો સ્વીકાર તારે કરવો જ પડીએ. એટલે બળજબરીથી જરા એટલે મૃત્યુની દીકરી, આ જીવ એટલે પુરંજન એની સાથે લગ્ન કરે. એટલે માણસની ઈચ્છા ન હોય તો પણ વૃદ્ધાવસ્થા આવીને વળગે છે. હે એ વળગે સામેથી. પછી શું આવે? અંત સમયનો તાવ. એને મૃત્યુનો સેવક કહ્યો. પ્રજ્વર તાવ, પ્રજ્વર એ મૃત્યુનો સેવક. એટલે કે અંત સમયની કોઈ પણ પીડા હોય એને પ્રજ્વર કહેવાય. અંત સમયનો તાવ કહેવાય એને. પછી ગમે એ રોગ હોય, ગમે એ પીડા હોય. હવે જીવે બુદ્ધિને વધારે મહત્વ આપ્યું. બુદ્ધિ એટલે સ્ત્રી પુરંજની. પુરંજનીનું ચિંતન કરતા કરતા આ પુરંજન 9 દરવાજા વાળે આ શરીરમાંથી, નગરીમાંથી ચાલ્યો જાય. એટલે એનો બીજો જન્મ છે સ્ત્રીનો થાય છે. અંતે જેનું સ્મરણ કર્યું એનો એને જન્મ થયો. સ્ત્રીનું ચિંતન કરતા કરતા શરીર છૂટ્યું. વિદર્ભ નગરીમાં કન્યા રૂપે પ્રગટ થયા. ધર્મનું પાલન કરતા હતા. ચિત્તની શુદ્ધિ થઈ ગઈ. દીકરી રૂપે જન્મ થયો પુરંજનનો, જીવનો. પણ ભગવાનની ભક્તિ કરતા હતા ને એટલે ચિત્તની શુદ્ધિ થઈ ગઈ. પછી દ્રવિડ દેશના રાજા પાંડ્ય એની સાથે આ દીકરીના લગ્ન થયા. હવે આ દીકરી કોણ? આ દીકરી એટલે ભક્તિ મહારાણી. આ દીકરીનું નામ ભક્તિ છે. અને દ્રવિડ દેશ એ ભક્તિ મહારાણીનું પિયર કહેવાય. ઉત્પન્ના દ્રવિડે મહાત્મ્યની કથામાં આવ્યું હતું કે ભક્તિનો પ્રાદુર્ભાવ દ્રવિડ દેશમાં થયો. ગુર્જરે જીર્ણતા ગત. દ્રવિડ દેશમાં ભક્તિનો જન્મ થયો એટલે ભક્તિનું પિયર કહેવાય દ્રવિડ દેશ. અને ગુર્જરે જીર્ણતા ગત. ગુજરાતમાં આપણી ભક્તિ વૃદ્ધ થઈ ગઈ છે.
બધા એમ કે વૃદ્ધ થાઉં પછી કરું, વૃદ્ધ થાઉં પછી કરું, અટાણાજી વાર છે, વાર છે, વાર છે. પણ શાસ્ત્ર શું કહે છે ખબર? વૃદ્ધાવસ્થાની વાત ન જોતા, વૃદ્ધ તમે જ્યારે થાશો ત્યારે તમે તમારું ધ્યાન રાખો, ભક્તિ કરો કે ભગવાનને યાદ કરો. હે, તમારા રોગની ચિંતા હે, શરીરની ચિંતા હે, પરિવારની ચિંતા હે, તમે ભક્તિ કેમ થાય? એના કરતા ભગવાને આયુષ્ય આપ્યું છે તો કંઈક નિયમ લઈ લે અને કંઈક ભગવાનની ભક્તિ કરી લે. શાસ્ત્ર કહે છે પછી તો દ્રવિડ દેશ એટલે ભક્તિનું પિયર કહેવાય. આગલા જન્મમાં પુરંજને બાલ્યાવસ્થામાં સત્કર્મ કર્યા હતા એટલે બ્રાહ્મણને ત્યાં એનો કન્યા રૂપે જન્મ થયો. લગ્ન થયા, એને કન્યા થઈ, 7 દીકરા થયા. કન્યા એટલે કથા શ્રવણમાં રુચિ, સત્સંગમાં રુચિ. આ પ્રમાણે ભક્તિનો જન્મ થયો. પછી 7 પુત્ર એટલે ભક્તિના 7 પ્રકાર: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય. ભક્તિ સિદ્ધ થાય. અને બીજા 2 સાંખ્ય ભક્તિ અને છેલ્લે આત્મનિવેદન, આત્મસમર્પણ. આ ભક્તિના 9 પ્રકાર. આગળની કથામાં આવીએ ભક્તિનો શ્લોક, 9ધા ભક્તિનો શ્લોક. તો 7 પ્રકારની ભક્તિ. 8મો છે એ સાંખ્ય ભક્તિ છે અને 9મો છે એ તો આત્મસમર્પણનો છે. 7 પ્રકારની ભક્તિ અહીંયા સિદ્ધ થઈ. પતિનું મરણ થયું, એને પરમાત્માએ સદગુરુ રૂપે બોધ કર્યો. એટલે કે જે મિત્રને, અવિજ્ઞાતને, ઈશ્વરને જે જીવ ભૂલી ગયો હતો, 9 દરવાજાવાળા શરીરમાં પ્રવેશ કર્યો હતો, સ્ત્રીનું ચિંતન કરી મૃત્યુ પામ્યો, બીજો જન્મ સ્ત્રી તરીકે થયો અને કીર્તન દ્વારા, ભક્તિ દ્વારા એને જ્ઞાન થયું કે આ ઈશ્વર છે. અવિજ્ઞાત એ તો ઈશ્વર છે, એ તો જીવનો મિત્ર છે. એટલે અંતે પછી ભગવાનને મળે. ભગવાન જીવને કહે છે, તું મને ઓળખ, તું મારો છે, તું મારો અંશ છે. પરમાત્માને તું ભૂલી જા છો એટલે તું દુઃખી થા છો. પણ જો તું ભગવાનને ભૂલીશ નહીં તો હે જીવ, આ સંસારમાં ક્યારેય તું દુઃખી થઈશ નહીં. પછી તો આ દ્રષ્ટાંત નારદજીએ પ્રાચીન બરહી રાજાને સમજાવ્યું. રાજા છે ભગવત ચિંતન કરતા કરતા ભગવાનમાં લીન થઈ ગયા. પ્રાચીન બરહીના પુત્ર થયા, એ 10 પ્રચેતાઓ કહેવાય. અને આ પ્રચેતાઓએ 10,000 વર્ષ સુધી કચ્છમાં નારાયણ સરોવર જે છે, કચ્છમાં નારાયણ સરોવરના કિનારે રુદ્ર ગીત ભગવાન શિવે આપ્યું હતું પ્રચેતાઓને. રુદ્ર ગીત, એ રુદ્ર ગીત દ્વારા ભગવાનને પ્રસન્ન કર્યા, જપ કર્યા. પછી નારાયણે પ્રચેતાઓને આજ્ઞા કરી, તમે હવે લગ્ન કરો. ગૃહસ્થાશ્રમ એ કંઈ ભક્તિમાં બાધક નથી, માટે હવે હું આજ્ઞા કરું છું કે હવે તમે લગ્ન કરો. પ્રચેતાઓ નારાયણની આજ્ઞા અનુસાર ગૃહસ્થાશ્રમને સ્વીકારે છે. 1 પુત્ર થયા પછી ફરીથી નારાયણ સરોવરના કિનારે આવે છે. નારદજીને ઉપદેશ કરવાનું કહે છે કે હે નારદજી, અમને ઉપદેશ આપો. એટલે દેવર્ષિ નારદ છે પ્રચેતાઓને ઉપદેશ આપે છે, ભગવાનની ભક્તિનો માર્ગ બતાવે છે. આ કથા બધી કોણ કહે છે? મૈત્રેયી મહારાજ વિદુરજીને. વિદુર કહે તો હું પણ પુરંજન છું, હું પણ ઈશ્વરથી છૂટો પડ્યો.
મારે પણ ચિંતન કરવું છે. અને ત્યાં વિદુરજીને મુક્તિ મળી ગઈ, પ્રચેતાઓને પણ મુક્તિ મળી ગઈ. આમ 8 અધ્યાયનું એ મોક્ષ પ્રકરણ કહેવાય. આમાં વિદુરને મુક્તિ મળી અને પ્રચેતાઓને પણ ભગવાનનું ધામ મળ્યું. મનુ મહારાજના બીજા એક દીકરાનું નામ હતું પ્રિયવ્રત રાજા. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથા મુને ગૃહે રમતયન મૂલા કર્મબંધ પરાભવઃ કર્મબંધ પરાભવઃ. પ્રિયવ્રત રાજાની કથા છે. આત્મારામ પુરુષ છે. કેવા? આત્માથી આનંદ વાળા પુરુષ, આત્મારામ. હવે આને સંસાર શોભે છતાં ગ્રસ્તાશ્રમ ધર્મનો સ્વીકાર કરે છે. પ્રિયવ્રતો ભાગવત. શ્લોકમાં હું લખ્યું? પ્રિયવ્રતો ઉતાન ભાગવત. પ્રિયવ્રત ભાગવત. હવે જેને વ્રત પ્રિય છે, ભગવાનના વ્રત જેને પ્રિય હોય ને એને પ્રિયવ્રત કહેવાય. અને આ વ્રત શા માટે મનુષ્ય કરે? તો કે ભગવાનને પામવા માટે. પ્રિયવ્રત રાજાને સંસારમાં જવાની ઈચ્છા નથી. દેવર્ષિ નારદ પાસે સત્સંગ કરતા હતા. ભગવત ઈચ્છાથી ત્યાં બ્રહ્મા આવ્યા. બ્રહ્માએ પ્રિયવ્રતને સમજાવ્યા કે હે બેટા, પ્રભુની આજ્ઞામાં રહી હું પણ જીવું છું. મારે પણ ભગવાનની આજ્ઞા લઈને જીવવું પડે છે. હું પણ પરમાત્માની આજ્ઞા અનુસાર સૃષ્ટિનું સર્જન કરું છું. માટે તું ગૃહસ્થાશ્રમ ધર્મનો સ્વીકાર કર. અને બ્રહ્માના સમજાવવાથી પ્રિયવ્રતે ગૃહસ્થાશ્રમ ધર્મનો સ્વીકાર કર્યો. તેને ત્યાં 10 પુત્ર થયા. પ્રિયવ્રતે ઉત્તમ રીતે રાજ્ય કર્યું. પ્રિયવ્રતના 10 પુત્રમાંથી 3 પુત્ર છે વિરક્ત રહ્યા. બાકીના 7 પુત્ર હતા એને એક એક દ્વીપના અધિપતિ બનાવી દીધા. પછી પ્રિયવ્રત છે ભગવત ભજન માટે વનમાં જતા રહ્યા. પ્રિયવ્રતના પુત્ર અગ્નિધ્ર થયા અને પૂર્વચિતી અપ્સરાથી નાભી નામનો એક પુત્ર થયો. નાભીના લગ્ન મેરુની પુત્રી મેરુદેવી સાથે થયા. એણે યજ્ઞ દ્વારા ભગવાનનું ભજન કર્યું. એટલે સ્વયં ભગવાન નાભીને ત્યાં પુત્ર બનીને આવ્યા છે. બોલીએ વૃષભ ભગવાન કી જય. વૃષભ ભગવાન આવ્યા નાભી રાજાને ત્યાં મેરુદેવીથી. નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે આવ્યા. જ્ઞાનનો માર્ગ બતાવવા માટે આવ્યા. વૃષભ દેવ એટલે વૃષભ એટલે શ્રેષ્ઠ, એટલે વૃષભ સર્વથી શ્રેષ્ઠ એટલે વૃષભદેવ. વૃષભદેવજી મોટા થયા. યજ્ઞોપવિત સંસ્કાર થયા. ગુરુના ઘરે ભણવા માટે ગયા. વેદ અભ્યાસ કર્યો. બ્રહ્મચર્યાશ્રમ પૂરો કર્યો. એકવાર ઇન્દ્રએ એના રાજ્યમાં વરસાદ ન વરસાવ્યો ત્યારે વૃષભદેવજીએ પોતાના યોગ બળે એવી રીતે રાજ્યમાં વરસાદ વરસાવ્યો કે બધાના જે ખેતર હતા બધાને સમાન પાણી મળ્યું. આવી વ્યવસ્થા વૃષભદેવ ભગવાને કરી. આવી વ્યવસ્થા જોઈ ઇન્દ્ર છે એ પ્રસન્ન થઈ ગયા. ઇન્દ્રએ પોતાની દીકરી જયંતીના લગ્ન વૃષભદેવની સાથે કર્યા. વૃષભદેવ ભગવાન પણ
ગ્રસ્થાશ્રમ ધર્મનો સ્વીકાર કરે. વૃષભદેવે પોતે ઉત્તમ રીતે રાજ્ય કરી. પછી વૃષભ ભગવાને પોતાના પુત્રને પરમાર્થનો ઉપદેશ કર્યો. પછી વનમાં જઈ અને એને સંન્યાસ લીધો. પછી તો સંન્યાસીને કોઈ પણ પ્રકારનું પ્રારબ્ધ રહેતું નથી. એને પછી કઈ પ્રારબ્ધ ન હોય સંસારી. સંન્યાસીને કોઈ પ્રારબ્ધ ન હોય. દેહભાસ છૂટો. વૃષભદેવનું તેજ એવું દિવ્ય થઈ ગયું. એનું તેજોમય રૂપ જોઈ સંસારના લોકો લૌકિક ઈચ્છાથી આવવા લાગ્યા. મહારાજ અમારું હારું કરો, અમારું હારું કરો. મહારાજ અમને દીકરો દિયો, અમને ગાડી દિયો, અમને બંગલા દિયો. જેવી સમાજને ખબર પડી ને કે આ તો મહાન છે, તપસ્વી છે, એટલે લોકો માગવા માટે આવવા લાગ્યા સંતની પાસે. કંટાળી ગયા. જેને નિવૃત્તિ માર્ગ લઈ લીધો, જેને બધું છોડી દીધું, એ પછી આ લોકો બહુ આવીને મહારાજ મહારાજ કરે ને પગે લાગે ને, એ ગમે નહીં ને. પછી એવું એ વર્તન કરવા લાગ્યા ને, એટલે લોકો પછી એનાથી છેટા જવા લાગ્યા. લોકો ના આવે. પોતાની જે સાધના છે, જે સાધના ભગવાનની કરવી, એમાં વિક્ષેપ ન થાય એટલા માટે એવું કરે. એટલે લોકો આવતા બંધ થઈ ગયા. નિવૃત્તિ માર્ગનું દર્શન કરાવતા રહ્યા, અવલૌકિક લીલા કરતા રહ્યા. ભગવાન વૃષભદેવે પોતાની શ્રેષ્ઠતાને સિદ્ધ કરી, પરમહંસના ધર્મનું નિરૂપણ કરી. ભગવાન વૃષભદેવ પણ સ્વધામ પધાર્યા. અને ત્યાર પછી વૃષભદેવના 100 પુત્રોમાંથી 81 પુત્ર એ કર્મકાંડી થયા. એણે કર્મનો માર્ગ લીધો. 9 પુત્ર યોગેશ્વર થયા. અને 9 યોગેશ્વરની કથા એ ભાગવતજીના 11મા સ્કંધમાં આવે. 9 પુત્રને રાજ્ય મળ્યું. સૌથી મોટો દીકરો એને ભરત કહેવાય. બધી દિશાનું રાજ્ય સોંપી દીધું. ભરત ચક્રવર્તી રાજા થયા. મહાપરાક્રમી છે, એનું નામ ભરત છે. અને ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારત માત કી જય. હે, ભરત રાજા ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. ભરતજી પણ પરણ્યા, ગ્રસ્તાશ્રમ સ્વીકાર્યો, પુત્રો થયા, દિવ્ય રાજ્ય કર્યું. પછી પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપી એમણે પણ નિવૃત્તિનો માર્ગ લઈ લીધો. ભરતજી ગંડકી નદીના કિનારે આવે છે. અને ગંડકી નદીના કિનારે આજે શાલિગ્રામ મળે છે. શું મળે ત્યાં? શાલિગ્રામ મળે. ગંડકી નદીના કિનારે સરસ મજાની કથા જો શાલિગ્રામની. પછી આપણે આગળ સમય હશે તો કાલે લેવું. અત્યારે આપણે ભાગવતની મુખ્ય જે કથા છે ને એની ઉપર આપણે વધારે પ્રભુત્વ રાખીએ છીએ કે ભાગવતનું કંઈ છૂટી ન જવું જોઈએ. હે, શાલિગ્રામ બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. એકવાર ભરતજી છે ગંડકી નદીના કિનારે સ્નાન કરતા હતા. કમર સુધી પાણી છે નદીમાં. કેડ હમાણા પાણીમાં ભરતજી છે સ્નાન કરતા હતા. અને નદીના સામા કાંઠે એક મૃગલી છે. મૃગલી એટલે હરણ. મૃગલી છે એ સગર્ભા છે, એટલે પાણી પીવા માટે આવતી હતી. એમાં
વનમાં સિંહની ત્રાણ સંભળાણી. સિંહનો અવાજ સંભળાણો હરણીને, એટલે હરણી ડરી ગઈ અને ડરતી ડરતી એ હરણી નદીના આ કાંઠેથી ઓલા કાંઠે પહોંચવા માટે જ્યાં કૂદકો મારે ત્યાં તો પ્રસવ થઈ ગયો. હરણી છે સામે કિનારે જઈને મૃત્યુ પામી અને હરણીનું જે બચ્ચું છે એ આમ ભરત રાજા સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપતા હતા ત્યાં એના પગમાં ઈડું હરણનું બચ્ચું તરત જ ઉપાડી લીધું હાથમાં. અરે આ તો નાનું બાળ કહેવાય, હરણનું બચ્ચું. અને આમ સામે જોયું તો હરણી મૃત્યુ પામી હતી, હરણી મરી ગઈ. ભરતને એમ થયું કે હવે આનું પાલન મારે કરવું જોઈએ, આની માં તો મરી ગઈ. એટલે હરણના એ બચ્ચાને લઈ ભરતજી પોતાના આશ્રમે આવે છે અને હરણ બચ્ચાનું લાલન પાલન કરવા લાગ્યા. પોતાની પર્ણકુટીમાં રાખ્યું હરણનું બચ્ચું. એને શું થયું કે હવે આનો હું છું, જે બાપ કયો, માં કયો, પરિવાર કયો, જે કંઈ કયો આનો હું છું, મારા સિવાય કંઈ છે નહીં. હવે આનો આવો એને અભિમાન અહમ થયો. ભક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગી. નિવૃત્તિનો માર્ગ લીધો તો ચક્રવર્તી સમ્રાટ રાજા હતો, રાજ્યનો ત્યાગ કર્યો, ભગવાન માટે ભક્તિ માટે ત્યાગ કર્યો. પછી તો એ હરણના બચ્ચાને મોટું કરે છે, પોતાની પર્ણકુટીમાં રાખે છે. સારું સારું લીલું લીલું ઘાસ છે હરણના બચ્ચા માટે દરરોજ ગોતી આવે, હરણના બચ્ચાને ખવડાવે. ભરતજી આમ દરરોજ પૂજા પાઠ કરવા બેઠા હોય, પંચપાત્ર ત્રભાણું આચમન આ બધું લઈ અને ભગવાનની પૂજા કરવા બેઠા હોય. એટલે હરણનું બચ્ચું છે કૂદકા મારતું મારતું આવે અને પૂજાપો જે હોય એ વેર વિખેર કરી નાખે. હે પંચામૃતનું પાણી ને બધું ઢોરી નાખે. પણ આમ થોડી વાર માટે ક્રોધ આવે, પણ જેવું હરણના બચ્ચાની હામું જોઈ, એનું મોઢું જોઈ એટલે અંદરથી દયા આવે. અરે આ તો બિચારું બચ્ચું મારા આશરે છે, આનું કોઈ છે નહીં. એટલે પાછો એને પ્રેમ ઉભરાય. એટલે પછી હરણના બચ્ચાને કંઈ કહે નહીં. પછી આવું દરરોજનું થયું. આ તો સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવા જાય ત્યાં તો હરણનું બચ્ચું આજુબાજુમાં ફરવા લાગે. એટલે એ અર્ઘ્ય દેવામાં ધ્યાન દે નહીં. માળા કરતા હોય ત્યાં તો હરણનું બચ્ચું આવે અને માળા કરવા દે નહીં. ભગવાનમાંથી ધ્યાન ગયું હરણના બચ્ચામાં. હે જેનું ભગવાનમાં ધ્યાન હતું એનું ધ્યાન ગયું હરણના બચ્ચામાં. હરણની ચિંતા થવા લાગી, ઈશ્વરનું ચિંતન છૂટવા લાગ્યું. એમાં એક દિવસ એવું બન્યું કે ભરત રાજા એ ભગવાનનું ધ્યાન ધરતા હતા. હરણનું બચ્ચું બહાર છે એ રમતું હતું. એમાં એક હરણનું ટોળું નીકળ્યું. હરણનું ટોળું નીકળ્યું એટલે હરણનું જે બચ્ચું હતું અહીંયા આશ્રમમાં, એને એમ થયું કે હું જેની સાથે રહું એનું સ્વરૂપ મારા જેવું નથી અને આ બધા છે એનું સ્વરૂપ મારા જેવું છે. એટલે મારા સાચા સગા આ બધા છે, આ મને જે રાખે એ મારા હગા નથી. હે એટલે દોડીને જે હરણનું ટોળું હતું ને એની ભેગું હરણનું બચ્ચું ભરી ગયું. અને જેવું હરણનું બચ્ચું ઓલા ટોળામાં ગયું ને એટલે ટોળામાંથી બધા હતા ને એ હરણના બચ્ચાને આમ ચાટવા લાગ્યા. એટલે એને હેત ઉભરાણું. એટલે હરણનું બચ્ચું છે એની સાથે ચાલ્યું ગયું. આ બાજુ ભરતની આંખ ખોઈલી, જુએ છે તો હરણનું બચ્ચું મળતું નથી. ભરતને ચિંતા થવા લાગી. અને ભરતને જેવી ચિંતા થવા લાગી એમાં ભરત છે ભોજન કરતા નથી, ભરત છે ભગવાનનું ભજન કરતા નથી. બસ હરણના બચ્ચાની ચિંતા થવા લાગી કે બિચારું એકલું બચ્ચું હતું, ક્યાં ગયું હશે, કોણ એની સંભાળ કરતું હશે. આવી ચિંતામાં ને ચિંતામાં એનો અંત સમય આવ્યો અને અંતે યામતી સા ગતિ. અંતે એને હરણનું ચિંતન કર્યું. ભરતજીનો દેહ છૂટ્યો. એનો બીજો જન્મ છે એ કાલંજન પર્વતમાં હરણ નામનો એનો બીજો જન્મ થયો. પણ આગલા જન્મનું એને યાદ હતું.
પછી એણે એ પ્રારબ્ધ પૂરું કર્યું. હરણ શરીરમાં એને પૂર્વ જન્મનું જ્ઞાન હતું. પછી એ જન્મ છૂટી ગયો. ત્યાર પછીનો જન્મ એટલે અંગીરા ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં થયો. અને એ બ્રાહ્મણને 2 પત્ની હતી. એમાંથી એક પત્નીથી એક જોડલું થયું. એમાં એક દીકરો થયો અને એક દીકરી થઈ. અને દીકરાના રૂપમાં જે હતા એ પાછા ભરતજી આવ્યા. ભરતજીને બીજા પણ ભાઈઓ હતા. ભરતજી બધાયથી મોટા, પરંતુ આગલો જન્મ એને યાદ છે. 3 જન્મનું જ્ઞાન છે. પેલા ભરત હતા, પછી હરણ થયા અને પાછા માણસ થયા, પાછા ભરત થયા. હવે કોઈને યારે બોલવું જ નથી. એને ખબર છે કે આ બોયલા હરણના બચ્ચાને હેત કર્યું તો મારે આ હરણ થવું પડ્યું ને. એના કરતા કોઈની હારે વાર્તાલાપ જ કરવો નથી, કોઈની હારે બોલવું જ નથી, કોઈનો સંગ જ કરવો નથી. પિતાજીએ તો યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા, ગાયત્રી મંત્ર શીખવાડ્યો. બ્રાહ્મણનો દીકરો છે, ગાયત્રી મંત્ર આવડે પણ બોલે નહીં. ભરત મનમાં વિચાર કરે કે આજે હું જો ગાયત્રી મંત્ર બોલું ને તો કાલે મને બોલવાનું કહે. કાલે બોલું તો મને એમ કહે કે બીજાને ત્યાં જઈને બોલ, પણ આજે જો હું ના બોલું ને તો સમજી જાય કે આને આવડતું જ નથી. સંગ કરવો જ નથી, કોઈનો બોલવું જ નથી. એટલે કઈ બોલે જ નહીં. ઘરમાં કોઈનો સંગ ન કરે, કોઈની સાથે બોલે નહીં. દરરોજને માટે ભરત છે મૌન રીએ. ભણવા બેહાડ્યા, ભણવામાં ધ્યાન ના આપ્યું. ભરતના પિતા અને માતા ચિંતા કરવા લાગ્યા. પછી તો એ ભરત ભાઈઓની સાથે રહેવા લાગ્યા. ભણવામાં એનું ધ્યાન નહોતું. એટલે ભાઈઓ એને ખેતરના કામકાજમાં મોકલી દીધા. ભરતજી છે ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાનમાં એવા લીન હતા, જ્યાં જોઈને એને ભગવાન જ દેખાય. ખેતરમાં એને ધ્યાન રાખવાનું કીધું કે ભાઈ આ ખેતરનું ધ્યાન રાખજે, અહીં કોઈ ઢોર ઢાખર આવે નહીં, ના પાકને ખાઈ ન જાય. એટલે આમ ધ્યાન રાખતા હોય. કોઈ ઢોર આવે ને તો ભરતને એમ થાય કે આ તો ભગવાન આવ્યા ખાવા. હે અરે ઢોરને મારે નહીં, આમ ઢોરને હકાલે નહીં. પંખીને ઉડાડવાનું કહે તો કે આ બધું હરિની જ છે, આ હરિનો જ અવતાર કહેવાય. એને પંખીને ઉડાડે નહીં. જેટલું ચણે એટલું ચણવા દે. ખેતરમાં કોઈ ઢોર ઢાકર ગરી જાય તો એને ખાવા દે. ખેતર છે વેર વિખેર થઈ ગયું. ભાઈઓને ખબર પડી કે આ ભરતે તો અહીં કંઈ ધ્યાન રાખ્યું નથી. પાક હવે બધો જતો રહ્યો છે, હવે આમાં કંઈ વધ્યું નથી. ભરતને પાછા ઘરે લઈ આવ્યા, ભાભીઓને હોપી દીધા. ભાઈઓ શું કર્યું, ભાભીઓને હોપી દીધા. હવે આની પાસે તમે કામ કરાવજો. પછી ઓલા મૂકે શું દીધું, લુગડાને ગાંઠડો ભરી દીધો. સવારમાં જાવા લુગડા ધોઈ આવો નદીએ જઈને. કપડા ધોઈ આવો નદીએ. એટલે ભાભીઓએ ભરતને કપડા દીધા. ભરતે કપડા હાથમાં જો કઈ બોલે નહીં, પણ ના ના પાડે. કોઈ પણ કામ કયો ના ના પાડે, બસ બોલે નહીં કોઈની યારે. એનો નિયમ હતો કે બોલીએ ને તો પાછું આવવું પડે, તો સંપર્કમાં આવીએ, બોલવું જ નથી. કપડા લઈને જાય, રસ્તામાં વિચાર કરે આજ જો હું કપડા ધોઈ દઈશ ને સારા કપડા થઈ જાય તો કાલે પાછો મોકલીએ. એટલે શું કરે, નદીએ જાય, ધોકા ને બ્રશ ને બધું નદીમાં નાખી દે. મેલા કપડા પાછા ખંભે નાખે અને પગ પછાડતા પછાડતા આવે. ભાભીઓ કે આ શું કર્યું, ધોકા ક્યાં? મને શું ખબર, મને એમ કે ધોકા ધોવાના છે. આ કપડા તો મેલા છે. મેલા કપડા લઈને પાછા આવે. પછી કે હવે સંજવારી કાઢો. સંજવારી વારી અને એમ કે હવે કચરો ફેંકી આવો. એટલે હુપડી ને હામેડી ને બધું ઉકેડે ફેંકી આવે ને કચરો કપડામાં ભરીને પાછો લઈ આવે.
બધા આમ ઉડાડે ઘરમાં. ભાભીઓને એમ થયું કે આની પાસે કામ કેમ કરાવવું, આ કઈ કામનો જ નથી, કઈ કામ કરે જ નહીં. પછી કીધું હવે કાંઈ ન થાય ને તમારાથી તો અમારા છોકરા હે ને એનું તમે ધ્યાન રાખો તો અમે ઘરનું કામ કરી શકીએ. હિંચકા નાખો એને. એટલે ભરતજી આમે એવા હિંચકા નાખે કે છોકરાનું માથું છે ને ઘોડિયામાં માથે ભટકાય. છોકરા રાડું નાખવા માંડે હો, હુતાવાય ઉઠી જાય. અને માનજી આમ નીંદર આવીને આમ ચીટલો ભરીને ઉઠાડે છોકરાને. ભરતને એમ થયું કે આજે જો આને હુવડાવી તો કાયમી મારા હાથમાં દોરી આવી જાય. એટલે આ તો સારી રીતે હુવડાવે, હે આખી જિંદગી મારે આજ કરવું પડે બાપ, આ કઈ કરાય જ નહીં, આ પરોજણમાં પડાય જ નહીં. અને જ્યારે ભરતજી કઈ કામના નાર્યા ઘરમાં, ત્યારે ભાઈઓ અને ભાભીઓએ કહી દીધું કે તમે કઈ કામના નથી ને તો હવે ઘર છોડીને જતા રહ્યો, હવે શું કામ છે તમારું. અને ત્યારે ભરતજી એટલું જ વિચારતા હતા, બસ મને એમ કહે કે અહીંથી જતો રહે, મારે તો ભગવાનની ભક્તિ કરવી છે. વાટ જ જોતા હતા, ભગવત ચિંતન કરવા માટે વનમાં જતા રહ્યા છે. અને વનમાં ફરે છે. અને ત્યારે એક ભીલોનો રાજા હોય છે. ભીલોનો રાજા છે એને માનતા હતી કે મારે ઘરે જો દીકરો થાય તો એક નર બલિ ચડાવવું. ભરતજી આમ ફરતા હતા ભીલોના, અને જેવા ભીલોના સૈનિકોએ ભરતજીને જોયા ને એટલે એને એમ થયું કે આને જ લઈ જાય બલિ માટે. મૃષ્ટપુષ્ટ શરીર હતું, મજબૂત શરીર હતું. ભરતજીને બાંધ્યા, ભીલોના રાજા પાસે લઈ ગયા. મહારાજ અમે આને લઈ આવ્યા, આની બલિ ચડાવી દો. તમે વિચાર કરો, ભરતને જ્યારે બાંધીને લઈ ગયા ત્યારે પણ ભરત કંઈ બોલ્યા નથી મોઢામાંથી. એમ નથી કીધું કે મારે તમારી સાથે નથી આવવું, ભેગા ચાલી નીકળાઓ. એ ભીલોના સૈનિકો ભરતજીને લઈને જાય છે. પછી તેનું નામ શું પડી કીધું? જડ ભરત. હે જડ ભરત કયો બધા એને. એ ભરતજીને લઈને જાય, જગદંબાની મૂર્તિની સામે એને ઉભા રાખ્યા. ભદ્રકાલીની માનતા છે, ભદ્રકાલીની સામે એને ઉભા રાખ્યા. છેલ્લી ઈચ્છા શું છે તારી? ભગવતીને પ્રણામ કરવાની, માને પ્રણામ કરવાની. અને માની સામે હું માંગ્યું ભરતે? ખબર પડી ગઈ પણ બોલતા નથી. અને ખબર પડી ગઈ શા માટે લઈ આવ્યા. અને માતાજીની સ્તુતિ કરી રહ્યો ભરતજી. કા બેઠી માત તું મૌન ધારી, કા બેઠી માત તું મૌન ધારી, શરણે આવ્યો બાળ માતુ લઈને ઉગારી, માત ગીરધારી. કા બેઠી માત તું મૌન ધારી, કા બેઠી માત તું જગદંબાની સામે ભરતજી છે પ્રાર્થના કરે છે કે હે માં, આજે એક બ્રાહ્મણનો દીકરો તારી સામે ઊભો છે અને આ બધા બલિ દેવા તૈયાર થયા. યાદ રાખજે, તારી સામે જો બ્રાહ્મણના દીકરાની હત્યા થાય અને તારી સામે જો આ બ્રાહ્મણની બલિ ચડીએ ને તો આ જગતમાં તારી પૂજા કોઈ નહીં કરે હો. અને આમ જ્યાં ભરતજીએ પ્રાર્થના કરીને તે જ સમયે મૂર્તિમાંથી સાક્ષાત જગદંબા પ્રગટ થયા અને જે મારવા આવ્યા હતા એનો જ ભગવતીએ ઉદ્ધાર કરી નાખ્યો. બોલીએ ભદ્રકાલી માત કી જય. ભગતની રક્ષા કરી છે ભગવતીએ. ભરતજીની રક્ષા થઈ.
રામ રાખે એને કોણ ચાખે ભાઈ? હે, એને મારી હગે કોઈ? હે જેની માથે 1000 હાથ વાળો એને કોણ મારી શકે? જેની માથે 1000 હાથ વાળો એને કોણ મારી શકે? જેની માથે 1000 હાથ વાળો એને કોણ મારી શકે? જેની માથે 1000 હાથ વાળો એને કોણ મારી શકે? જેની માથે 1000 હાથ વાળો એને કોણ મારી શકે? જેની માથે 1000 હાથ વાળો એને કોણ મારી શકે? ભરતજીની રક્ષા થઈ. આગળ ચાલતા હતા, ઇક્ષુમતીના નદીના કિનારે આવ્યા. ત્યાં એક ઘટના ઘટિત થાય છે. સિંધુ સોવીર દેશનો રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા માટે જાય છે. પાલખી લઈને જાય છે. પાલખીમાં રાજા બેઠા રહુગણ 4 જણા પાલખી ઉપાડીને જાય છે. સામે ભરતજી મળે છે. 4 જણા હતા ને, એમાં થોડાક આમ આગળ આવેલા ને, એટલે ત્યાં થોડીક વાર પોરો ખાવા માટે બેઠા. એટલે 4 માંથી એક જણો છે ને છટકાવી ગયો. ઓલા ઉપાડવા પડે ને રાજાને. હવે રાજાની સામે જ કઈ બોલાય નહીં, ના તો પડાય નહીં. મોકો જ ગોતતા હતા કે જો પોરો ખાવા ક્યાંક ઉભા રહીએ ને તો આપણે નીકળી જાય અહીંથી. આ વજન કોણ ઉપાડે? હે, પણ નીકળાય ક્યાં હતા કે જંગલ જેવું આવે ને તો નકરતા રાજા ગોતી લે. આલે વન જેવું આવ્યું, પોરો ખાવા બેઠા. એમાં 4 માંથી એક જણો છટકી ગયો. રાજા કહે હાલો ઉપાડો પાલખી. મહારાજ પાલખી તો ઉપાડીએ પણ એક જણો ઘટે એનું શું કરવું? કા કે એક જણો છટકી ગયો, એ તો હમણાં આવીએ. એ કે અહીંયાથી ગયો એ આવે પાછો? હે, તાક તો ગમે ત્યાંથી ગોતી આવો જાઓ. એમાં આ ભરત છે ને એ રૂષ્ટપુષ્ટ હતા અને આમ મોજમાં જો જડ ભરત આમ નાચતા નાચતા ગાતા ગાતા ઝૂલતા ઝૂલતા જ્યાં આવતા હતા ને ત્યાં તા રહુગણ રાજાના સૈનિકો એને પકડી લીધા. 3 સૈનિકો હતા ને, આ ચોથો આ જડી ગયો ભરત. કોણ? ચોથો ભરત છે, એને આની હારે જોડી દીધા એટલે પાછા 4 થઈ ગયા. હવે રહુગણ રાજા પાલખીમાં બિરાજમાન થયા. 4 જણા એ પાલખી ઉપાડે છે. એમાં ચોથો એટલે એ ભરત છે. આમ આગળ 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 આમ ચાલ્યા જાય. આમ ભરતની દ્રષ્ટિ છે એ નીચે હોય કાયમી માટે. એ નીચું જોઈને ચાલે કે મારાથી કોઈ કીડી મકોડા કચરાઈ ન જાય, હિંસા ન થાય કોઈ પણ પ્રકારની. એટલે આમ કીડી કે મકોડા દેખાય ને એટલે આમ ભરત છે એ પગ ઊંચો કરે અને આમ કૂદકો મારે ને એટલે ઓલા રાજા બેઠા હોય ને પાલખીમાં એના માથામાં ઉપરનો દંડ લાગે. એટલે જે હોય આમ કીડી મકોડો દેખાય ને આમ ઠેકડો મારે કીડી મકોડાને બચાવવા હતું. એટલે જેવો ઠેકડો મારે એટલે રાજાને પાછો દંડ લાગે. 2-3 વાર આવું થયું. પછી રાજાને ક્રોધ થયો. રાજા કે હરખા હાલો ને ભાઈ, હલાતું નથી. પછી ઓલા તો નિર્દોષ હતા. ઓલા 3એ કીધું કે મહારાજ અમારો કઈ વાંક નથી, માફ કરજો, અમારી કઈ ભૂલ નથી. પણ આ નવો આવ્યો ને બરાબર હાલતો નથી, એને હાલતા વળતું નથી. હે, એને કયો હરખો હાલે. અને પછી આમ પાલખી પાછી આગળ ચાલવા લાગી, આગળ ચાલવા લાગી. વરી પાછા કીડી મકોડા આવ્યા અને ભરતજીએ એવો છલાંગ મારી, એવી છલાંગ મારી કે રહુગણ રાજા છે પાલખીમાંથી સીધા હેઠા પડ્યા. હે, અને જેવા સીધા હેઠા પડ્યા ને એટલે તરત જ રહુગણ રાજાને ક્રોધ થયો. અરે તું તો જીવતા મુવા જેવો છે. કેવો છો? તું તો જીવતા મુવા જેવો છો, તને ચાલતા પણ આવડતું નથી. અને આમ જ્યારે રહુગણ રાજાના શબ્દ સાંભળે, રહુગણ રાજા એને ઘણું બધું કહે છે, ક્રોધ કરે છે, મારે છે, લાકડી વડે મારે છે, પણ આ બધું સહન કર્યો.
સામે કઈ ન કીએ, બોલે જ નહીં. આમ ઘણો બધો એને દંડ આપ્યો, ન બોલવાના શબ્દ બોલ્યા. ભરતજી કઈ નથી બોલતા. પણ પછી ભરતને એમ થયું, આજે મારા ખભે જે એને મેં બેસાડ્યા, એને જ્ઞાન આપવું એ મારું કર્તવ્ય છે. મેં મારા ખભે બેસાડ્યા ને એની દુર્ગતિ ન થવી જોઈએ કોઈ દિવસ. આને મારે જ્ઞાન આપવું જ જોહે. ન બોલે, કોઈ દિવસ ન બોલે, પણ રઘુગણ રાજાને જ્ઞાન આપવા માટે આજે ભરતજી બોલે છે. રાજા હું બોલ્યા કે તું તો જીવતા મુવા જેવો છે. અને ભરતના મોઢામાં પ્રથમ શબ્દ ત્યારે નીકળ્યો હતો કે હે રાજા, જીવતા મુવા જેવો હું નહીં, પણ જીવતા મુવા જેવો તું છો. કા હે શું કામ? કે મરી જાય ને એને 4 જણા ઉપાડે. હે જેનું મોત થાય ને એને 4 જણા ઉપાડે. આ તને 4 જણા ઉપાડીને જાય ને એટલે જીવતો મુવા જેવો તું છો. અને આ શબ્દ જ્યારે સાંભળ્યા ને ત્યાં તો રઘુગણ રાજાએ ભરતના પગ પકડી લીધા. 2 હાથ જોડીને કીધું કે મહારાજ કોણ છો આપ? કોઈ બ્રાહ્મણ છો? મને ભગવાનથી ડર નથી લાગતો, પણ મને બ્રાહ્મણથી ડર લાગે છે. આપ ભગવાન છો? કસ્ત્વમ, આપ કોણ છો? મને ભગવાનનો ડર નથી, મેં દંડ માર્યા, બ્રાહ્મણ તો નથી ને. અને ત્યારે ભરત યાદ અપાવે છે કે હે રાજન, હું બ્રાહ્મણ છું. તું તો આ 100 વીરનો માલિક છો, આ એક પ્રદેશનો રાજા છો, પણ હું તો આખી આ પૃથ્વીનો રાજા છું. હે આખા દેશનો રાજા છું. મારું નામ ભરત છે. તને અભિમાન છે આ નાના એવા પ્રદેશનો તું રાજા છો, પણ હું તો આખા ક્ષેત્રનો રાજા છું. મારું નામ ભરત છે. આગલો બધો બનાવીને રાજાને સંભળાવે. રઘુગણ રાજા કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા માટે જતા હતા, પરંતુ રસ્તામાં એને ભરતજી મળ્યા. એટલે ભરતજીએ રઘુગણ રાજાને સરસ મજાનું ભવાટવીનું વર્ણન કર્યું. ભવાટવી એટલે સંસાર, સંસાર એટલે અંધારા કૂવો. આ બધું ભવાટવીનું વર્ણન ભરતજીએ રઘુગણ રાજાની પાસે કર્યું. આવી સરસ મજાની પવિત્ર કથા રઘુગણ રાજાએ ચરણરજ છે માથે ચડાવી. પછી તો એનું ઘણું બધું વર્ણન છે. આમ પથ્થર રાખે છે ને ખેતરમાં રાજાને બેહાડે છે કે આનું આમ થાય ને આનું આમ થાય ને માટીના ઢેફા લે છે ને. બહુ દિવ્ય કથા છે આરી. ભવાટવીનું વર્ણન બહુ સરસ છે. રાજાનું બધું અજ્ઞાન દૂર થઈ જાય, રાજાને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને અંતે કહે છે કે એ રઘુગણ, મહાપુરુષો જે હોય, અંતિમ ઉપદેશ કે જે મહાપુરુષ હોય એના ચરણ રજને મસ્તકની ઉપર પધરાવ્યા વિના આ માણસ સંસારમાંથી મુક્ત થઈ શકતો નથી. ગુરુની કૃપા તો જોઈએ જ ભાઈ, સદગુરુની કૃપા તો જોઈએ જો. પરબ્રહ્મ સત્યરૂપી પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાન મેળવવું જોઈએ. અને એ જ્ઞાન છે ગુરુ પાસેથી મળે, ગુરુની પાસે જવું જોઈએ. આમ ભરત અને રઘુગણ રાજા બંને છૂટી ગયા. પછી 6થો સ્કંધ આવે, એ ભગવાનનો ડાબો હાથ કહેવાય. ભાગવતજીનો 6થો સ્કંધ, એની પવિત્ર કથા, ભગવાનનો ડાબો હાથ. આમાં જે આ સંસારની અંદર આપણે પાપ કરીએ છીએ એનું પ્રાયશ્ચિત કેમ થાય એનું વર્ણન કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા,
પાપ કરો ને કદાચ પાપ, તો એમાંથી બચવાનો એક ઉપાય છે. જો પાપ હોય ને પાપ, એના પ્રાયશ્ચિત માટે વિધિ વિધાન છે બતાવ્યા, પણ ભાગવત ધર્મ એમ કહે છે કઈ વિધિ વિધાનને મહત્વ નથી, પરંતુ અહીં તો પ્રાયશ્ચિતને મહત્વ છે. વિધિ વિધાનથી તમે તમારા પાપને બાળી નાખો એમ ભાગવત ના પાડે. ભાગવત શું કહે કે વિધિ વિધાનથી નહીં, પણ તમે પ્રાયશ્ચિત કરો. કોઈ પણ પાપનું, કોઈ પણ ભૂલનું તમે પ્રાયશ્ચિત કરો તો એ પાપમાંથી અને ભૂલમાંથી તમે મુક્ત થઈ જાઓ, ભગવાન રાજી થઈ જાય. પ્રાયશ્ચિતનો જ્યારે અગ્નિ તપે ત્યારે એમાં પાપ છે બળીને ભસ્મ થઈ જાય છે. પણ એ અગ્નિ તપવો જોઈએ, અંદરથી અગ્નિ તપવો જોઈએ. એ પશ્ચાતાપની તાપ કહેવાય, એને પશ્ચાતાપ કહેવાય, તાપ કહેવાય ને એમાં પાપ છે બળી જાય છે. અર્જુન ગીતામાં પણ, કૃષ્ણ છે અર્જુનને ગીતાજીમાં પણ એ જ વાત કરે છે કે પાપમાંથી જો મુક્ત થવું હોય તો પ્રાયશ્ચિત કરવું પડે. કામયેશ ક્રોધયેશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્વયેનામિહ વૈરિણમ. પાપ થાય છે શા માટે એમ પૂછ્યું એકવાર અર્જુને કૃષ્ણને કે આ પાપ કરે હું કામ માણસ? કોઈને ઈચ્છા ન હોય કે હું પાપ કરું, એમ છતાં થાય, તો એનું શું કારણ? તો ભગવાને શું કીધું? કામયેશ ક્રોધયેશ રજોગુણ સમુદ્ભવ. કામ દ્વારા પાપ થાય. ક્રોધ છે એ પાપ કરવા માટે પ્રેરે છે માણસને. લોભ છે એ પાપ કરવા માટે પ્રેરે છે માણસને. લોભ નામનો શત્રુ આમ ચડાઈ કરે ને એટલે માણસ પાપ કરે. કામથી પાપ કરે, ક્રોધથી માણસ પાપ કરે. આ બધા શત્રુ છે, આ બધા પાપ કરાવે છે. પણ આ ત્રણેયને રીપુ કહેવાય. કામ ક્રોધ એ સહ, કામ ક્રોધ અને લોભ, એ ત્રણેય દુશ્મન છે, રીપુ કીધા. અને એમાંથી જો જીતવું હોય તો હરિનો આશ્રય લેવો. જો ભગવાનનો પ્રભાવ છે ને આ ત્રણથી વધારે છે, એટલે જેનો પ્રભાવ વધારે હોય એનું તમે જો શરણ લ્યો તો સામે વાળો છે તમને હેરાન ન કરી શકે. સીધી જ વાત છે ને ભાઈ. આપણે કોઈ હેરાન કરે, કોઈ તમને પરેશાન કરે, તો તમે એવા વ્યક્તિની પાસે જાઓ કે તમને જે દબાવે છે એનો સામનો ઓલો માણસ કરી શકે. પણ એનાથી જો નબળો હોય તો એ તમને ન બચાવી શકે. હે બચાવે? પણ તમને જે હેરાન કરે એનો ઉપરી કોક હોય, એનાથી હવાયું કોક હોય, અને ન્યા જઈને તમે ફરિયાદ કરો ને કે આ ભાઈ મને બહુ હેરાન કરે, તો ઓલો હવાયું આવે ને એટલે આને બેહાડી દે. એમ સંસારની અંદર આપણા જે શત્રુ છે કામ ક્રોધ અને લોભ, એને જો બેહાડવા હોય તો ભગવાનનું શરણ લેવું, કારણ કે ભગવાન એ બધાયથી મોટા છે. ભગવાનનું શરણ લ્યો તો બધાયમાંથી મુક્તિ મળી જાય છે. કાન્ય કુબજે દ્વિજ કશ્ચિત દાસી પતરીર અજામિલ નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિતા દાસ્યા સંસર્ગ દૂષિત. પ્રાયશ્ચિતમાં માણસને મુક્તિ કેમ મળે છે એનું વર્ણન છે. માણસ કદાચ પાપી હોય તો એને ભગવાન મળે છે એ બતાવવા માટે અજામિલનું એક આખ્યાન બતાવ્યું છે. કાન્ય કુબ્જે દ્વિજ કશ્ચિત દાસી પત્રી અજામિલ. પૂર્વે અજામિલ નામનો એક દાસીપતિ બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ કુસંગથી બગડ્યો હતો.
એના ઘરે એક વખત અજામિલ છે નહીં, અજામિલને તો બહુ કથા છે. એને હે ને સાધુ આરે એટલે મહાત્મા કોઈ આવે સંત પુરુષ એના રે વાંધો, હે એટલો એનો પ્રભાવ હતો. બગડી ગયો તો, ભક્તિ ન ગમે, સંતો ન ગમે. આમ કોઈ સંતને જોઈને એટલે મનથી ને ક્રોધ જ આવે. આમ સાધુ આમ ભગવા લુગડા દેખ્યા નથી ને આને ખીચ ચડી નથી. એમાં એકવાર અજામિલ ઘરે નથી, એના ધર્મ પત્ની છે, એકલા છે. ધર્મ પત્ની હારા ભગવાનના ભક્તિ કરે પણ ઓલો કરવા ન દે, કરવા દે તો કરે ને. પણ જ્યારે જ્યારે ધણી ઘરે ન હોય, જ્યારે જ્યારે મોકો મળે ત્યારે બ્રાહ્મણને જમાડી દે, ભક્તિ કરી લે. આ ભાઈ ઘરે હોય તો ના કરવા દે, બ્રાહ્મણ જમાડવા ના દે, સાધુ સંતોને ઘરે બોલાવવા ના દે, માળા કરવા ના દે. એવો એનો સ્વભાવ થઈ ગયો. ગામમાં એમાં સાધુ સંતો આવ્યા એકવાર, ચોરા પાસેથી આમ પસાર થયા. ગામનો ચોરો એટલે સમજી ગયા ને તમે, આખા ગામના સીસીટીવી કેમેરા, ત્યાંથી બધી માહિતી તમને મળે. હે ત્યાં બધી માહિતી તમને મળે, ગામમાં શું થયું, શું થવાનું છે, હે બધી માહિતી મળે. એમાં સંત ત્યાંથી નીકળ્યા. હવે આ ટોળકીને તો બીજું કંઈ હોય નહીં, એને તો કંઈ સાધુવારે લેવા દેવા હોય નહીં. અરે સાધુ સંતો એ ઓલી ટોળકી બેઠી હતી ને ચોરે, એને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ ભગતનું ઘર છે? જો ભગતનું ઘર હોય તો અમારે એને ત્યાં ભોજન કરવા માટે જવું છે. એટલે ઓલા એકબીજાની